યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં દસો મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો કેમ છો તમે બધા મજામાં ને અને આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જો સુરત દાદા પણ ઉગી ગયા છે તો કાંઈ ઘટે નહીં। આ વિડીયોમાં જો આપણને સપોર્ટ મળશે તો આપણે ડેલી વ્લોગિંગ કરવાના છીએ તો સપોર્ટ કરજો ફૂલ અને નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો। તો આવો ને આવો સપોર્ટ કરજો। અત્યારે આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે। જો અત્યારે શાંત વાતાવરણ છે, ગામડાનું શાંત વાતાવરણ છે। જો તમે વ્યૂ જુઓ આપણને આ વિડીયોમાં સપોર્ટ મળશે તો આપણે ડેલી વ્લોગિંગ કરવાના છીએ તો ફૂલ સપોર્ટ કરજો। આપણે ડેલી વ્લોગિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું છે આજથી તો ચાલો। અને અત્યારે વાગી રહ્યા છે 7 વાગ્યા છે સવારના અને આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે। તો આપણે જો આપણને આ વિડીયોમાં સપોર્ટ મળશે તો આપણે ડેલી વ્લોગ કરવાના છીએ। તો તમે નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો આ વિડીયોમાં સપોર્ટ કર્યો તો આપણે ડેલી વ્લોગ બનાવવાના છીએ તો સપોર્ટ કરતા રહીજો। આવો ને આવો અત્યારે શું મારા ધાબા પર ને જો હવે આપણે જવાનું છે હેઠે તો ચાલો કન્ટિન્યુ। મિત્રો અત્યારે આપણે ધાબા પરથી હેઠા આવી ગયા છીએ અને જો ગાવીને ભેંસું બધું દોઈ લીધું છે તો હવે આપણે જવાનું છે દૂધ ભરવા તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો અત્યારે વાગવા આવ્યા છે 7:30 અને આપણે ગાય ભેંસીને દોઈ લીધી છે એટલે આપણે હવે જવાનું છે દૂધ ભરવા તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો મિત્રો અત્યારે છે ને આપણે ભાઈ નાસ્તો કરવા બેસી તો હાલો પહેલાં નાસ્તો કરી લઈએ। જો નાસ્તામાં છે દૂધ, રોટલી અને ગોળ તો ચાલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ। તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે ધાબા પર અત્યારે આવી રહ્યા છીએ। જો તમે આ ધાબા પર આવી ગયા છીએ અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મજા આવે તો વિડીયોને લાઇક અને ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ જીસીબી નો પંપ લેવા। જીસીબી નો પંપ થોડી નાખ્યો ડ્રાઈવર એટલે અમે જઈએ છીએ અત્યારે જીસીબી નો પંપ લેવા કંપની જઈએ છીએ। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ખબર પડે અમે ક્યાં જઈએ છીએ તો ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જીસીબી અને આ રહી જીસીબી। આ જીસીબી નો પંપ તોડી નાખ્યો છે, ગ્રીસ ભરવાનો પંપ આવે એ પંપ તોડી નાખ્યો છે। તો આપણે જવાનું છે હવે જીસીબી નો પંપ લેવા કંપની જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। હવે અમે જઈએ છીએ જીસીબી નો પંપ લેવા જ્યાં કંપનીએ જવાનું છે અને જીસીબી આ ચાલુ છે અને હવે આપણે જવાનું છે પંપ લેવા। તો આ છે આપણો ભાઈ ને અમે બંને જઈએ છીએ જીસીબી નો પંપ લેવા તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો અત્યારે આપણે કંપનીએ પહોંચી ગયા છીએ પણ અત્યારે એક મિસ્ટેક થઈ ગઈ છે કે પંપ અહીંથી આપણે નથી જવાનું હવે કંપમાં જવાનું છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। હવે આપણે કંપમાં જઈશું નવો પંપ લેવા બ્લોગમાં ચાલો। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને ચડી ગયા છીએ ધાબા ઉપર અને હવે જવાનું છે આપણે ખંભાત કારણ કે જે જીસીબી નો પંપ તોડી નાખ્યો છે પંપ લેવા જવાનું છે। તો આપણે થઈ ગયા છે મસ્ત વાળ વળાઈને બાબલા જેવા તૈયાર અને જવાનું છે હવે ખંભાત તો બ્લોગમાં કન્ટિન્યુ રહે। તો મિત્રો આપણું ખંભાત જવાનું પણ કેન્સલ રહ્યું કારણ કે આપણા ગામમાં જ પંપ હમો કરી દે છે એટલે આપણે ગામમાં આવી ગયા પંપ હમો કરવા। મિત્રો ખબર નહીં આપણે ક્યાં પણ જવાનું હોય સવારનું બધું કેન્સલ જ થાય છે। તો મિત્રો પંપ તો બહાર કાઢી લીધો છે અને જે પંપ છે જીસીબી ના આગલા ટાયરમાં આવી ગયું હતું એટલે આવું બધું નુકસાન થઈ ગયું હતું। તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ પંપ સમો કરાવવા એટલે સમો થઈ જાય પછી આપણે જવાનું છે ઘરે લઈને। તો જુઓ તમે કેવી રીતે સરખું કરે છે અને ડબલું વળી ગયું એટલે એને પણ સીધું કરશે। હવે ડબલામાંથી ગ્રીસ બધું બહાર કાઢે છે જુઓ તમે કેવી રીતે બધું કરે છે। તો જુઓ તમે હવે બધું કેવી રીતે સરખું કરે છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો।
અને જે ડબલામાં બધું ગ્રીસ વધ્યું છે એ બધું પણ બહાર કાઢે છે. તો ફાઇનલી મિત્રો ડબલાની અંદર જે બધું ગ્રીસ હતું એ બધું કાઢી લીધું ને હવે કરે છે ડબલાને સીધું, કારણ કે જીસીબી ના આગલા ટાયરે આવી ગયો હતો એટલે તેમાં ગોબા પડી ગયા હતા. તો ફાઇનલી મિત્રો બધું ડબલામાંથી ગ્રીસ બધું બહાર કાઢી નાખ્યું છે અને ગ્રીસ તો કાઢી લીધું. હવે ડબલાને ચોખ્ખું કરે છે અને આ બધું જોઈને મને આવતો હતો કંટાળો, કારણ કે ક્યાંના પંપ પાછળ બધા મથે છે. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહો, જુઓ તમે. તો મિત્રો આ પંપને સરખો કરે ત્યાં સુધી આપણે જવાનું છે હવે ઘરે ડ્રાઈવર પાસે. મિત્રો આપણે અત્યારે જેવી છે ટિફિન આલવા, જે ડ્રાઈવર જે જીસીબી હાકે છે તેને આપણે અત્યારે ટિફિન આપવા જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો આપણે હવે પહેલાં એને ટિફિન આપી આવી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જીસીબી પાસે. તો ચાલો પહેલાં ડ્રાઈવરને ટિફિન આપી દેવી અને હાલો તો એને ટિફિન આપી દેવી. જો આ ડ્રાઈવર છે તો જીસીબી મશીન ચાલુ છે હજુ. તો ચાલો પહેલાં એને આપણે ટિફિન આપી દેવી. તો વિડીયોમાં કન્ટિન્યુ. આપણે ટિફિન આપી દીધું છે, જુઓ તો ટિફિન આપી દીધું છે. હવે આપણે જવાનું છે જગ ભરવા. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ડ્રાઈવર જગ પાણીનો જગ ભરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો. ભરીને નીકળી ગયા છીએ ડ્રાઈવર પાસે જવા માટે અને ત્યાં જઈને જગ આપણે ડ્રાઈવરને આપી દઈશું. તો ચાલો વિડીયોમાં કરશું. તો મિત્રો ફાઇનલી આપણે પાણીનો જગ ભરીને પહોંચી ગયા છીએ જીસીબી જ્યાં ચાલુ છે ત્યાં, અને હવે આપણે આ જગ ડ્રાઈવરને આપી દઈશું અને પછી જવાનું છે ઘરે. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે આપણે છીએ જીસીબી જ્યાં મશીન ચાલુ છે ત્યાં. હવે આપણે જવાનું છે ઘરે. તો ચાલો હવે જવી ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે આવી જઈએ ઘરે અને વાગી ગયો છે 1 ને અત્યારે બેઠા છીએ આપણે જમવા માટે. તો ચાલો પહેલા આપણે જમી લઈએ. મિત્રો હવે કર્યું છે આપણા બ્લોગને એમ. જો આજનો બ્લોગ ગમે હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ એક નવા બ્લોગ ની અંદર. ત્યાં સુધી જય દ્વારકા.